વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો શરૂઆત આપણે કરીએ છીએ. વાસ્તવિક સંખ્યાઓની શરૂઆતમાં આ પ્રકરણ સમજી લઈએ કે બોર્ડની પરીક્ષામાં 4 ગુણનું પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી 4 ગુણનું પૂછાય છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય. તો વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે સમજીએ. તો સૌથી પહેલો પ્રશ્ન કે વાસ્તવિક સંખ્યાઓના સમૂહને ખાલી જગ્યા વડે દર્શાવવા. તો વાસ્તવિક સંખ્યાઓ વિશે તમે 9મા ધોરણમાં પણ ભણી ગયા છો. ધોરણ 9 ની અંદર આપણે વાસ્તવિક સંખ્યાઓના સમૂહ વિશે ભણેલા છે. જુદા જુદા સંખ્યાગણના સમૂહ વિશે ભણેલા છીએ. તો તમે 9મા ધોરણમાં ભણ્યા છો એ મુજબ વાસ્તવિક સંખ્યાઓના સમૂહને અંગ્રેજીમાં રિયલ નંબર્સ વડે દર્શાવાય. અંગ્રેજીમાં એને રિયલ નંબર્સ કહેવાય. એટલે એનો પહેલો કેપિટલ અક્ષર આ. તો વાસ્તવિક સંખ્યાઓના સમૂહને આર વડે દર્શાવાય છે. હવે પ્રશ્ન આપણને એવો થાય કે આ વાસ્તવિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવે, કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. તો તમે 9મા ધોરણમાં ભણ્યા છો કે પહેલા તો પ્રાકૃતિક સંખ્યાઓ કે જેને આપણે n વડે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને આપણે શું કહીએ છીએ? n. તો પ્રાકૃતિક સંખ્યાઓ n. ત્યારબાદ આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે ભણ્યા હતા. તો પૂર્ણ સંખ્યાઓના સમૂહને આપણે w વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી આપણે ભણ્યા હતા પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને આપણે z વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી આપણે ભણ્યા હતા સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓના સમૂહને આપણે q વડે દર્શાવીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને ત્યારબાદ આવશે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ કે જેને આપણે i વડે દર્શાવીએ છીએ. અસમય સંખ્યાઓને i વડે દર્શાવીએ છીએ. તો આ બધી જ જે સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવાય. વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવાય. ટૂંકમાં આ બધી જ સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. હવે નવો મુદ્દો સમજીએ કે વાસ્તવિક સંખ્યાઓ એના ભાગાકારની પ્રક્રિયા. તો ભાગાકારની પ્રક્રિયા. તો ભાગાકાર વિશે તમે અગાઉ 9મા ધોરણમાં પણ ભણ્યા છો. ધારો કે કોઈ સંખ્યા છે 15. આ સંખ્યાને આપણે 4 વડે ભાગવાની છે. તો 15 ને 4 વડે ભાગવાથી આ રીતે ભાગાકાર થશે. 4 તરી 12. શેષ વધે છે 3. તો આની અંદર આ બધાની આપણે સમજ મેળવીએ તો 15 ને આપણે 4 વડે ભાગ્યા
તો જે સંખ્યાને આપણે ભાગીએ છીએ એને આપણે ભાજ્ય કહીશું. જે સંખ્યાને ભાગીએ છીએ એને આપણે ભાજ્ય કહીશું. જે સંખ્યા વડે ભાગીએ છીએ એને આપણે ભાજક કહીએ છીએ. ઉપર જે જવાબ મળે એને આપણે ભાગફળ તરીકે ઓળખીએ છીએ અને નીચે જે વધે છે એને આપણે શેષ કહીએ છીએ. જે સંખ્યાને ફરીથી ધ્યાન રાખજો, જે સંખ્યાને ભાગવાની છે એને આપણે ભાજ્ય કહીએ છીએ. ઉપર જે મળે એને ભાગફળ કહીએ છીએ. જેના વડે ભાગીએ એને ભાજક કહીએ છીએ અને નીચે જે વધે છે એને શેષ કહીએ છીએ. તો આ જે ભાગાકારની ક્રિયા છે એને આપણે આ પ્રમાણે લખી શકીએ કે 15 બરાબર 4 ગુણ્યા 3 4 ગુણ્યા 3 પ્લસ શેષ 3. તો જો આનું તમે સાદું રૂપ આપો તો આ રીતે થઈ ગયું 4 તરી 12, 12 માં 3 ઉમેરો એટલે 15. તો આ જે 15 હતા એ શું હતા તો ભાજ્ય. તો 15 ને આપણે ભાજ્ય કીધા છે. પછી 4, તો 4 ને આપણે શું કહેતા હતા ભાજક. તો ભાજક ગુણ્યા ઉપર 3 જે મળ્યું છે એને આપણે શું કહીશું ભાગફળ. અને નીચે 3 વધ્યા છે એને આપણે શું કહીએ છીએ શેષ. તો આ જે પરિણામ મળ્યું, આ જે સૂત્ર મળ્યું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. તો આ ભાગાકારની પ્રક્રિયાનું સૂત્ર છે જે તમે 9મા ધોરણમાં પણ ભણી ગયા છો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. તો આ પ્રકરણની અંદર આપણે હવે આ જે ભાગાકારની પ્રક્રિયાનું જે સૂત્ર મળ્યું એ સૂત્રની શરૂઆત યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ કરી. તો એ યુક્લિડના સૂત્ર વિશે હવે આપણે સમજૂતી મેળવીશું. પણ એ પહેલા આ બોર્ડ ઉપરનું તમે વ્યવસ્થિત અક્ષરે તમારા નોટબુકમાં લખી દો. ભાગાકારની ક્રિયા સમજ્યા આપણે કે ભાગાકારની ક્રિયાને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. અને આ જે ભાગાકારની સમજૂતી, ભાગાકારની ક્રિયાની સમજૂતી એ યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ એક ભાગાકારના પૂર્વ પ્રમેય તરીકે આપી. અને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય આ ખૂબ જ અગત્યનો પ્રમેય 1.1 આ વિધાન આગળ આપણે જે દાખલાઓ શીખવાના છે એના માટે અગત્યનો ટોપિક છે આ. તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો એ પૂર્વ પ્રમેયની આપણે સમજૂતી મેળવીએ તો આપેલા ધન પૂર્ણાંકો a અને b માટે, એટલે આપણે જે શીખી ગયા જેમ કે ભાજ્ય અને ભાજક, તો આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય અંદરૂણ પૂર્ણાંકો, અંદરૂણ એટલે ઋણ ન હોય તેવા, ઋણ ન હોય એટલે ધન પૂર્ણાંકો છે, અનન્ય અંદરૂણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી, હવે સમજો વિદ્યાર્થી મિત્રો, આ અનન્ય અંદરૂણ પૂર્ણાંકો એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય. ફરીથી ધ્યાન રાખજો, a બરાબર bq પ્લસ r થાય જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. આનો અર્થ આપણે સમજી લઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, a આ જે આ સૂત્ર મળ્યું આપણે યાદ રાખવાનું છે. અને આ જે પરિણામ આપણે લખ્યું કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b, આના વિશે આપણે ખાસ સમજવાનું છે કારણ કે આવો પ્રશ્ન ખાલી જગ્યા અથવા તો એમસીક્યુ તરીકે પૂછાતો હોય છે. હવે આપણે હમણાં જે ભાગાકાર કર્યો હતો એ ભાગાકારમાં આપણે 15 ને ભાગ્યા હતા, એટલે આ જે છે એ એને આપણે ભાજ્ય કહીએ છીએ. એ એટલે ભાજ્ય. આ બી, બી તો એને આપણે ભાજક તરીકે ઓળખતા હતા. આ ક્યુ છે એ ભાગફળ છે.
અને આર જે છે એને શેષ તરીકે ઓળખીએ છીએ. તો આ સૂત્ર જે હતું આપણું કે ભાગાકારની ક્રિયાનું સૂત્ર આપણે શીખ્યા હતા કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. તો એને યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ આ રીતે રજૂ કર્યું, a બરાબર bq પ્લસ r એ શેષ છે. તો આ જે શરત છે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b, આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, 0 એટલે કે આ જે શેષ છે શેષનું મૂલ્ય 0 અથવા તો 0 કરતા મોટું હોય, પણ b એટલે શું છે ભાજક, તો ભાજક કરતા તો હંમેશા નાનું જ હોય. એટલે આ મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખવાનો છે કે કોઈ પણ બે ધન પૂર્ણાંકોનો ભાગાકાર કરીએ આપણે તો જે શેષ મળે એ શેષનું મૂલ્ય હંમેશા ભાજક કરતા તો નાનું જ હોય છે. એટલે આ શરત તમારે યાદ રાખવાની છે કે શેષનું મૂલ્ય કાં તો 0 હોય અથવા તો 0 કરતા મોટું હોય, પણ જે ભાજક હોય એના કરતા નાનું હોય, હંમેશા નાનું હોય. તો આ જે પ્રમેય છે એને યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સૂત્ર આપણે ભણ્યા એના લીધે આ યુક્લિડના નિયમના આધારે, યુક્લિડના પૂર્વ પ્રમેયના આધારે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગુસા શોધવાના દાખલા કે જે પરીક્ષાની અંદર 2 ગુણના પૂછાય છે, તો એવા એક દાખલાનો આપણે અભ્યાસ કરીએ, એક ઉદાહરણ આપણે સમજીએ. ઉદાહરણ આ પ્રમાણે છે કે યુક્લિડ ના પૂર્વ પ્રમેય મુજબ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ 120 અને 23 નો ગુસા શોધો. તો પરીક્ષામાં 2 ગુણનો આવો દાખલો પૂછાતો હોય છે કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ 120 અને 23 નો ગુસા શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આ બંને સંખ્યાઓ જે છે 120 અને 23, એમાં 120 એ મોટા છે કોના કરતા? 23 કરતા. એટલે આપણે આને આ રીતે લખી શકીએ કે 120 ગ્રેટર ધેન 23. 120 એ મોટી સંખ્યા છે. તો જે મોટી સંખ્યા છે એને આપણે ભાજ્ય તરીકે લઈશું અને 23 એને ભાજક તરીકે લઈશું. તો 120 નો આપણે 23 વડે ભાગાકાર કરીશું. તો એ ભાગાકારની ક્રિયા સૌ પહેલા આપણે અહીંયા બાજુમાં કરીએ છીએ કે 120 ને આપણે 23 વડે ભાગીએ. તો 23 વડે ભાગાકાર કરીએ તો 23 ના ઘડિયામાં જુઓ, 23 પંચા 115. 120 માંથી 115 જાય એટલે કેટલા વધે? 5. તો આ જે રજૂઆત છે હમણાં આપણે ભાગાકારની ક્રિયામાં શીખ્યા હતા કે 120 એને આપણે ભાજ્ય કહીએ છીએ, 23 ને ભાજક કહીએ, ઉપર જે 5 આયા એને ભાગફળ કહીએ અને આ નીચે 5 વધ્યા એને શેષ કહીએ. હવે આને આપણે યુક્લિડની ભાગ વિધિ અનુસાર, યુક્લિડના પૂર્વ ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર લખવું હોય તો a બરાબર, સૂત્ર આપણે ભણ્યા, a બરાબર bq પ્લસ r. હવે a તરીકે આપણે શું લીધું? ભાજ્ય કોને લીધું? 120 ને. તો a ની જગ્યાએ આપણે લખીશું 120. હવે આને આપણે આ સૂત્ર પ્રમાણે જો લખવું હોય તો b એટલે શું છે? ભાજક. q એટલે ભાગફળ, એટલે કે 23 ગુણ્યા 5. 23 ગુણ્યા 5 પ્લસ શેષ કેટલી વધી છે? 5. તો જો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ, એટલે કે ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે આગળની પ્રક્રિયા આપણે કેવી રીતે કરવાની છે સમજી લેજો. હવે જેને આપણે ભાજક તરીકે લીધું હતું, 23 ને આપણે ભાજક તરીકે લીધા હતા, એ બીજા સ્ટેપમાં ભાજ્ય બની જશે. 23 શું બનશે? ભાજ્ય બનશે. એને આપણે 5 વડે ભાગીશું, જે શેષ વધે છે એના વડે. બરાબર? તો હવે 23 નો ભાગાકાર આપણે 5 વડે કરીશું. 23 નો ભાગાકાર 5 વડે. તો 5 વડે ભાગાકાર કરીશું તો 5 ચોક 20. શેષ કેટલી વધી? 3. હવે આને આપણે આ સ્વરૂપે, સૂત્ર સ્વરૂપે લખવું હોય તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ. તો ભાજક ગુણ્યા ભાગફળ કેટલું આવ્યું?
4 અને શેષ કેટલી વધી છે 3. હજુ આગળ આ પ્રક્રિયા આપણે વધારતા જઈશું. આગળ આ પ્રક્રિયા ક્યાં સુધી કરવાની? તો આ શેષ જે છે એ 0 ના આવે ત્યાં સુધી. તો આગળ આપણે કરીશું. તો હવે જે ભાજક હતો એ ભાજ્ય બનશે એટલે કે 5. એને આપણે શેષ વડે ભાગીશું 3 વડે. તો 5 નો ભાગાકાર આપણે 3 વડે કરીએ તો 3 એકા 3, શેષ 2 વધી. હવે આને સૂત્ર સ્વરૂપે આપણે લખવું હોય તો ભાજ્ય 5 તો ભાજક ગુણ્યા ભાગફળ. ભાગફળ કેટલું છે 1 અને શેષ કેટલી વધી 2. હવે 3 છે એ શું બનશે? ભાજ્ય બનશે. એને આપણે 2 વડે ભાગીશું. તો હવે તમે સીધું લખી શકો કે 3 ને 2 વડે ભાગો તો ભાગફળ કેટલું આવે 1. 2 એકા 2 અને શેષ કેટલી વધે 1. હવે છેલ્લે વધ્યા 2 તો 2 નો ભાગાકાર આપણે 1 વડે કરીશું તો 1 ના ઘડિયામાં 1 દૂ દૂ થાય, 1 ગુણ્યા 2 2 થાય. હવે શેષ કેટલી વધી 0. તો આખી પ્રક્રિયા આપણે ક્યાં સુધી કરવાની છે? તો શેષ 0 આવે ત્યાં સુધી. હવે આ સંખ્યાઓનો આપણે ગુસા મેળવવાનો હતો. તો આ સંખ્યાઓનો ગુસા કઈ રીતે આવશે? તો આપણે છેલ્લે જવાબ આ રીતે લખીશું કે ગુસા. હવે કઈ બે સંખ્યાઓ હતી? તો 120 અને 23. તો એના આપણે આ પ્રમાણે કૌંસમાં લખી શકીએ 120 અને 23. એટલે કે 120 અને 23 નો ગુસા. તો 0 પહેલા જે શેષ આવે છે આ બધી શેષ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો 5 3 2 1 0 આ બધી શું છે? શેષ છે. તો 0 અગાઉ જે શેષ આવી, 0 અગાઉની શેષ કેટલી છે 1. તો 0 અગાઉની જે શેષ આવી એને આપણે એ બે સંખ્યાઓના ગુસા તરીકે ઓળખીએ છીએ. તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ બે સંખ્યાઓ, બે ધન પૂર્ણાંકોનો ગુસા આ રીતે શોધી શકાય. તો આ જે દાખલો છે એ પરીક્ષાની અંદર 2 ગુણનો પૂછાતો હોય છે. તો આ દાખલો બરાબર સમજી અને તમે તમારી નોટબુકમાં લખી દો. એના પછી આપણે બીજા 1-2 દાખલાઓ આવા જોઈએ. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયના આધારે બે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગુસા કેવી રીતે શોધાય એનું એક ઉદાહરણ આપણે જોયું. હવે સ્વાધ્યાય 1.1 તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 1.1 માં પહેલો દાખલો આ જ પ્રમાણે છે કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી ગુસા શોધો. તો એમાં બે સંખ્યાઓ આપી છે પહેલા દાખલામાં 135 અને 225. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે આ બંને સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ છે? તો 225 એ મોટી સંખ્યા છે. એટલે કે 225 ગ્રેટર ધેન 135. તો આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે જે મોટી સંખ્યા હોય એને આપણે ભાજ્ય તરીકે લઈએ છીએ. તો સૌથી પહેલા આપણે સૂત્ર ભાગાકારની પ્રક્રિયાનું લખી દઈએ. યુક્લિડનું સૂત્ર કે a બરાબર bq પ્લસ r. મોટી સંખ્યાને આપણે ભાજ્ય તરીકે લઈશું. તો મોટી સંખ્યા કઈ છે? 225. 225 ને ભાજ્ય તરીકે લઈશું અને 135 ને ભાજક તરીકે લઈશું. તો આપણે બાજુમાં ભાગાકારની ક્રિયા કરીએ તો 225 ને આપણે 135 વડે ભાગીશું. તો 135 વડે ભાગતા જો 135 દુ 270 તો વધી જાય. એટલે 135 એકા 135. અહીંયા બાદબાકી કરશો તો જો 2 માંથી 3 ના જાય એટલે 12 માંથી 3 જાય તો 9. અહીંયા 0 એટલે કે શેષ કેટલી વધશે? 90 વધશે. હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયના સૂત્ર મુજબ અને આપણે લખીએ તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ. તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ. ગુણ્યા ભાગફળ કેટલું છે? 1 અને પ્લસ શેષ. શેષ કેટલી વધી? 90. તો આપણે આને આ રીતે લખ્યું. હવે આ ક્રિયા આપણે ક્યાં સુધી કરવાની છે? શેષ 0 ના આવે ત્યાં સુધી. તો આપણે બીજા સ્ટેપમાં શું કરતા હતા? આગળના દાખલામાં ઉદાહરણમાં આપણે શીખ્યા હતા કે હવે જે ભાજક છે બીજા સ્ટેપમાં શું લખીશું? તો આ જે ભાજક છે ભાજ્ય બનશે. ભાજક છે એ શું બનશે? ભાજ્ય બનશે.
અને એને કોના વડે ભાગવાની? તો શેષ વડે. તો હવે 135 નો ભાગાકાર આપણે 90 વડે કરીશું. તો 135 ને 90 વડે ભાગીશું તો જો આ રીતે થશે 90 એકા 90, કારણ કે 90 દુ 180 તો વધી જાય. અહીંયા તમે બાદબાકી કરો તો શેષ કેટલી વધે? 45. હવે આને આપણે સૂત્ર પ્રમાણે ગોઠવીએ તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ. તો ભાજક ગુણ્યા ભાગફળ કેટલું છે? 1. અને શેષ કેટલી વધી? 45. હવે ત્રીજું સ્ટેપ લખીએ તો હવે જે ભાજ્ય હતું એ શું બનશે? ભાજક બનશે. તો 90. આ જે ભાજક હતું એ શું બનશે? ભાજ્ય બનશે. તો 90 ને આપણે 45 વડે ભાગીશું. તો 90 ને 45 વડે ભાગીએ આપણે ડાયરેક્ટ લખી શકીએ કે 45 દુ 90. 45 દુ 90 થાય એટલે શેષ કેટલી વધી? 0. તો જો 0 શેષ આવે ત્યાં સુધી આપણે આ પ્રક્રિયા કરવાની હતી. શેષ 0 મળી ગઈ. હવે આપણે અગાઉ શીખ્યા હતા કે આ બે સંખ્યાઓનો ગુસાઅ કઈ બે સંખ્યાઓ હતી? 135 અને 225. તો આ બે સંખ્યાઓનો ગુસાઅ કેવી રીતે આવે? તો 0 અગાઉની શેષ એટલે કે શૂન્યેતર શેષ, જેને બીજા શબ્દોમાં શું કહેવાય? શૂન્યેતર શેષ. તો શૂન્યેતર શેષ કેટલી મળે છે? 45. તો આ બે સંખ્યાઓનો ગુસાઅ કેટલો આવશે? 45 આવશે. તો આ દાખલો સમજ્યા બાદ હવે દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં પણ આપણને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર આ બે સંખ્યાઓ 196 અને 38220 એનો ગુસાઅ શોધવાનો કીધો છે. તો આનો ગુસાઅ આપણે શોધીએ તો બંનેમાં મોટી સંખ્યા છે 38220. 38220 મોટી સંખ્યા છે. કોના કરતા? 196 કરતા. એટલે મોટી સંખ્યાને આપણે ભાજ્ય તરીકે લખીએ છીએ. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખીશું a બરાબર bq પ્લસ r. તો સૂત્ર અનુસાર 38220 આપણે ભાજ્ય તરીકે લઈશું. એને કેટલા વડે ભાગીશું? 196 વડે. તો અહીંયા આપણે ભાગાકારની ક્રિયા કરીએ. 38220 એને કેટલા વડે ભાગીશું? હવે 196 વડે ભાગાકાર કરીએ તો 196 ગુણ્યા 2 કરી જુઓ. તો 196 ગુણ્યા 2 જુઓ. 6 દુ 12 બગડો વધી 1 9 દુ 18 ને 1 19 વધી 1 2 એકા 2 ને 3. તો 382 છે, અહીંયા 392 આવે છે એટલે કે વધી જાય છે. તો 196 ગુણ્યા 2 નહીં પણ 196 એકા 196 આ રીતે ભાગ ચાલશે. આની બાદબાકી કરીએ તો અહીંયા 12 માંથી 6 જાય તો 6, અહીંયા વધ્યા 7, 17 માંથી 9 જાય તો 8, અહીંયા વધ્યા 2, 2 માંથી 1 જાય તો 1. ઉપરથી 2 ઉતારવા પડશે. હવે 196 ગુણ્યા 10, 196 ગુણ્યા 10, 196 દાન 1960 થાય એટલે કદાચ 196 નવ્વાએ ભાગ ચાલી શકે. તો 9 છંગ 54, 9 ચોગડો 5, 9 9 81 5 86, 86 નો 6 વધી 8, 9 એકા 9 ને 8 17. કેટલા આવશે? 196 ગુણ્યા 9 1764 થાય. તો 196 ગુણ્યા 9 1764. હવે આની બાદબાકી કરીએ તો 12 માંથી 4 જાય તો 8, અહીંયા 5 વધે 15 માંથી 6 જાય તો 9, અહીંયા 0. હવે ઉપરથી 0 આપણે ઉતારીશું તો 196 પંચા 980 થાય. 196 ગુણ્યા 5 કરો તો 980 થાય. તો શેષ 0 આવી ગઈ. તો અહીંયા જુઓ પ્રથમ પ્રયત્ને જ શેષ 0 આવી જાય છે. આ ભાગાકારની ક્રિયામાં આ બધામાં આપણે શું કરતા હતા? ભાગાકારની ક્રિયા આગળ કરતા જતા હતા. ક્યાં સુધી? શેષ 0 ન આવે ત્યાં સુધી. પણ અહીંયા પ્રથમ પ્રયત્નમાં શેષ 0 આવી ગઈ એટલે આને આપણે લખવું હોય તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ. ભાજક ગુણ્યા ભાગફળ કેટલું છે? 195 અને શેષ કેટલી આવી? 0. હવે આપણે શીખ્યા હતા કે શૂન્ય પહેલાની જે શેષ હોય એને આપણે એનો ગુસાઅ કહીએ છીએ. તો અહીંયા શૂન્ય પહેલાની શેષ તો આપણને ખબર પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે સમજીશું? જુઓ અહીંયા અગાઉના દાખલામાં આપણે જોયા
કે અહીંયા જે શેષ હતી એ અહીંયા શું બની ભાજ્ય એનો મતલબ કે અહીંયા જે ભાજ્ય છે એ અગાઉની શું હશે શેષ તો અહીંયા ભાજ્ય શું છે ભાજક શું છે સોરી સમજો અહીંયા જે ભાજક છે એ અગાઉની શું હતી શેષ અહીંયા જે ભાજક છે એ અગાઉની શેષ છે તો અહીંયા ભાજક 196 છે એ શું હશે અગાઉની શેષ તો અહીંયા જે ભાજક છે એ અગાઉની શેષ બને એટલે શૂન્યેતર શેષ એટલે કે આ સંખ્યાનો ગુસા આ સંખ્યાઓ કઈ સંખ્યાઓ હતી 38220 અને 196 તો 38220 અને 196 નો ગુસા કેટલો આવશે તો 196 આવશે જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 196 આનો જવાબ આવશે 196 ફરીથી સમજો અહીંયા પ્રથમ પ્રયત્ને જ આપણને શેષ મળી ગઈ અહીંયા અગાઉના દાખલામાં આપણે શીખ્યા હતા કે અહીંયા જે ભાજક છે એ અગાઉની શેષ થાય જો અહીંયા 90 ભાજક છે તો એ અગાઉની શું છે શેષ તો અહીંયા અગાઉની શેષ આપણે શોધ્યું શૂન્ય પહેલાની શેષ તો ભાજક કેટલો છે 196 એ શું થશે અગાઉની શેષ તો આ પ્રમાણે આ બે સંખ્યાઓનો ગુસા 196 આવશે બોર્ડ ઉપરનું વ્યવસ્થિત અક્ષરે તમે લખી દો અને તમારી નોટબુકમાં આ સમજી લો